આજે અષાઢી બીજના દિવસે મોરબીમાં વિશાળ શોભાયાત્રા નીકળી। ભરવાડ સમાજની શોભાયાત્રા મચ્છુ માતાના મંદિરથી નીકળી હતી। મોરબીમાં આજે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાના મંદિરથી શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના રાજમાર્ગો પર ફરીને નદી કાંઠે આવેલા મચ્છુ માતાના મંદિરે પૂર્ણ થઈ હતી। મોરબી શહેરની મધ્યમાં મચ્છુ નદી વહી રહી છે, જે ભરવાડ સમાજના પૂજનીય માતાજી છે અને વર્ષોથી અષાઢી બીજના દિવસે ભરવાડ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે વર્ષોની પરંપરા મુજબ આજે મહેન્દ્રપરા ખાતેથી મચ્છુ માતાજીના મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું, જે મહેન્દ્રપુરા થઈને પરા બજાર અને નગર દરવાજા ચોકથી સીધા દરબારગઢ થઈને મચ્છુ નદી કાંઠે મચ્છુ માતાજીના મંદિરે પહોંચી હતી, જ્યાં પૂર્ણ થઈ હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાઈઓ અને બહેનો પધાર્યા હતા। તેમને ખાસ રાસ હુડોની રમઝટ બોલાવી હતી। એકંદરે મચ્છુ માતાજી સાથે ધાર્મિક ભાવના અને લાગણી સાથે ભરવાડ સમાજ જોડાયેલો હોવાથી મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા। મારું નામ ગોકળભાઈ ખોડાભાઈ ભરવાડ, મચ્છુકોટા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો હું પ્રમુખ છું। રથયાત્રા સમિતિનો પણ પ્રમુખ છું। દર વર્ષે અમારે અષાઢી બીજે પરંપરા મુજબ અમારી રથયાત્રા નીકળે છે। આ પરંપરા એવી છે કે તે અમારા સમાજના રમતા જમતા હુડો રાસ રમતા રમતા એક દરબારગઢ જઈને અહીંયા યાત્રાનું સમાપન થાય છે અને ત્યારબાદ પછી બધા વિખેરાઈ જાય છે। આ વર્ષોની જૂની પરંપરા છે। આજથી 13મા સૈકાની વાત છે, ત્યારથી આ ચાલુ છે। કેટલા લોકો આમાં લાગે? આશરે આમાં 50,000 માણસોનો અમે રસોઈ બનાવીએ છીએ। જમાઈ અંદાજિત 1 લાખ માણસો તો આવી જતા હોય છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।